પોરબંદર સહિત આજુબાજુના જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી 37 નામની ગેંગ બનાવીને સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીના લીડર મયુર ઉર્ફે મૈલો 37 અને તેની ગેંગના સભ્યો સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ગેંગ લીડર મયુર ઉર્ફે મૈલો, હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાંકી ડોક, નાગાજણ ગુરાણિયા, માલદેવ ઉર્ફે જગીરો રામ કુછડિયા અને રવિ કિસ્સા મુછાળ સામે ગુજસીટોક નો ગુનો દાખલ કરીને ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે। પોરબંદર તથા આજુબાજુના જિલ્લાના નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું થાય તે પ્રકારે ગુનાઓ આચરીને આ ટોળકી આતંક મચાવ્યો હતો, જેમાં ખૂનની કોશિશ, વ્યથા, મહાવ્યથા, મિલકતને નુકસાન, ગાળાગાળી, ઘરફોડી, અગ્નિશસ્ત્ર રાખવા, ગેરકાયદેસર પ્રવેશ કરવો, અપહરણ, સરકારી ફરજમાં અવરોધ કરવો જેવા ગુનાઓ દાખલ થયા હતા અને તેથી 5 દિવસના રિમાન્ડ દરમિયાન હજુ વધુ આકરી કાર્યવાહી થશે।